ખનિજ સંપત્તિથી સમૃદ્ધ છોટાઉદેપુર જિલ્લામાં લાંબા સમયથી ચાલી આવતી ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ પર હાલમાં જિલ્લા વહીવટીતંત્રએ આકરા પાણીએ કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને ગેરકાયદેસર ખનન, ખનીજનું બિનઅધિકૃત વહન અને સંગ્રહ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે। છેલ્લા 30 દિવસમાં હાથમાં ધરવામાં આવેલી આ વિશેષ ડ્રાઈવ એટલી અસરકારક રહી છે કે સમગ્ર વર્ષની સરખામણીએ પણ વધુ દંડકીય વસૂલાત માત્ર 1 મહિનામાં થઈ છે। તંત્રની વિશેષ ટીમોએ નદીપટ વિસ્તારોમાં અચાનક ચેકિંગ અને દરોડા પાડીને ગેરકાયદેસર રીતે સક્રિય ખનીજ ચોરોને જેલના સળિયા પાછળ કે દંડના દાયરામાં લાવી દીધા છે। કલેક્ટર ગાર્ગી જૈને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જિલ્લામાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિને હવે ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી સમયમાં પણ આ સઘન મોનિટરિંગ અને ચેકિંગની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આપણે જોઈએ તો છોટાઉદેપુર જિલ્લામાં અવૈધ તરીકે રેતીના ખનન અને એના વહેન થાય છે। એના માટે જિલ્લા વહીવટી તંત્ર આ નહીં થાય એના માટે કટિબદ્ધ છે અને અહીંયાથી ટીમ બનાવીને ડ્રાઈવ કરાવી હતી છેલ્લા 1 મહિનામાં। છેલ્લા 1 મહિનામાં આપણે જોવા જઈએ તો અરાઉન્ડ 119 કેસીસ ટોટલ થયા છે અને એમાં ટોટલ દંડની વસૂલાત 25.25 કરોડ